દેવગઢ બારિયા પોલીસે પ્રોહિબિશન મામલે મોટી કાર્યવાહી કરી છે। એક દારૂ ભરેલી ગાડી ઝડપી પાડવામાં આવી છે। પીપલોદ હાઈવે પરથી આવતી ગાડીને પોલીસે બાતમીના આધારે રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગાડી ચાલકે ન થોભાવી અને આગળ જઈને રોકી દીધી અને પછી ચાલક ફરાર થઈ ગયો છે। ખાનગી બાતમીના આધારે ચેનપુર ખાતે વોચ ગોઠવવામાં આવી હતી। જોકે ડ્રાઈવર ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો પોલીસને જોઈને, પરંતુ ગાડીની તપાસ કરવામાં આવતા તેમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો। લગભગ 6.60 લાખનો વિદેશી દારૂનો જથ્થો કે જે આ ગાડીમાં ભરીને લઈ જવામાં આવી રહ્યો હતો તે દેવગઢ બારિયા પોલીસે ઝડપી પાડ્યો છે। કુલ મુદ્દામાલની વાત કરીએ તો ક્રુઝર ગાડી સહિત 11 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યું છે। જ્યારે આ મામલે વધુ તપાસ કરવામાં આવી તો નંબર પ્લેટ પણ ખોટી લગાવવામાં આવી હતી ગાડી પર તેવું સામે આવ્યું છે અને ઓરિજિનલ પાર્સિંગ આ ગાડીનું મધ્યપ્રદેશનું હોવાનું સામે આવ્યું છે, જેને લઈને પણ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે।